હેલો બચ્ચો, કેમ છો બધા? વેલકમ ટુ ઓનલાઈન ક્લાસ. પ્રકરણ 2 માં આપણે ભણતા બે ડિજિટના લેક્ચર એટલે કે લેક્ચર 11 માં પહોંચી ગયા છીએ, જેમાં આપણે દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અત્યારના 1 થી 10 લેક્ચરમાં આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે પ્રકરણનો બીજો અધ્યાય શરૂ કરીએ છીએ, દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓનો મતલબ થાય આપણે પોઈન્ટ વાળી સંખ્યા. એમાં સૌથી પહેલા આપણો સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાય 2.5. બહુ જ સરસ એક્ઝામ્પલ છે, બધા સમજવાના પણ છે અને યાદ રાખવાનો પણ સ્વાધ્યાય છે. સૌથી પહેલા આપણને કહે છે કે એક્ઝામ્પલ 1, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. 0.5 કે આ વચ્ચેને પોઈન્ટ કહેવાય 0.05. જો આપણે આને સાચી રીતથી ગણવા જઈએ તો ખૂબ જ લાંબી રીત છે, પણ હું તમને એવી રીત બતાવવા જઈ રહ્યો છું કે તમે આનો એક જ સેકન્ડમાં જવાબ આપી લેશો. જ્યારે પણ પોઈન્ટ વાળી રકમમાં કઈ સંખ્યા મોટી છે અથવા કઈ સંખ્યા નાની છે શોધવાનું કહે તો આપણે આ બાજુથી શરૂઆત કરવાની, એટલે કે ડાબી બાજુથી. ચલો બંનેને સરખાવવાના. ચલો અહીંયા પણ 0, અહીંયા પણ 0, એટલે 0 0 બે સરખી ખબર પડે નહીં કે કોણ મોટી છે. ચલો ભાઈ પોઈન્ટ પછી ચલો પોઈન્ટ પછી અહીંયા 5 અને પોઈન્ટ પછી અહીંયા 0. તો ચલો આ 5 મોટા કે 0 મોટા? 5. આપણને ખબર પડી કે 0.5 અને 0.05 માં મોટી કોણ છે? 0.5. તો આપણે આવું લખી શકીએ ભાઈ 0.5. મોટી બાજુ આપણે મોઢું ખુલ્લું રાખીએ અને અહીંયા 0.05. એટલે ના ખબર પડી કે પડશે. ચલો બીજો એક્ઝામ્પલ 0.7 કે 0.5 માં મોટા કોણ? તો આપણે શરૂઆત ડાબી બાજુથી કરવાની. તો ચલો ડાબી બંને સરખાવવાના, બંનેને શું કરવાના? સરખાવવાના. ચલો અહીંયા પણ પહેલા 0 0 ખબર ના પડે, બંને બાજુ 0 0 તે કોણ મોટા? ચલો કોઈ પોઈન્ટ પછી અહીંયા કેટલા? 7 અને અહીંયા કેટલા? 5. તો 7 મોટા કે 5? 7. તો આપણી 0.7 મોટી રકમ એટલે એની બાજુ મોઢું ખુલ્લું અને અહીંયા 0.5. અરે પડી ના પડી? ચો પડી તો મગજમાં પડી. ચલો ત્રીજો એક્ઝામ્પલ 7 કે 0.7. તો ચલો અહીંયા પહેલા કેટલા છે? 7 અને અહીંયા પહેલા કેટલા છે? 0. તો 7 અને 0 માં મોટા કોણ થાય? 7. તો અહીંયા આપણી રકમ થશે 7 મોટા એટલે 7 બાજુ મોઢું ખુલ્લું. આને બોલાય શું ભાઈ? 0.5 ગ્રેટર ધેન 0.05. આને શું બોલાય? 0.7 ગ્રેટર ધેન 0.5 અને 7 ગ્રેટર ધેન 0.7. આપણે ભણાવ્યું હતું ને કે જે બાજુ મોટી રકમ હોય એ બાજુ મોઢું ખુલ્લું, જે બાજુ નાની રકમ હોય એ બાજુ મોઢું બંધ. ચલો એક્ઝામ્પલ 1.37 કે 1.49. શરૂઆત કરવાની. ચલો અહીંયા પણ 1, અહીંયા પણ 1. ખબર પડે નહીં કે કોણ મોટા છે. ત્યાર પછી અહીંયા 3, અહીંયા 4. તો ચલો 3 મોટા કે 4 મોટા? 4 મોટા. આપણે આ રકમ આના કરતા શું થઈ મોટી? તો 1.37. આને કહેવાય લેસ ધેન 1.49. આપણે તો કશું નહીં, આપણે તો એટલું યાદ રાખવાનું કે જે બાજુ મોટી રકમ હોય એ બાજુ આપણે મોઢું ખુલ્લું કરી લેવાનું.
તો ચલો ખુલ્લું કરી દેજો, યાદ રહેશે કે નહીં રહે. જો તમે બીજી રીતથી ગણવા જશો તો લાંબી રીત છે ને તમને મગજમાં ઉતારતા મારે આખું લેક્ચર એમાં જ જશે. માટે આપણે શોર્ટ ટ્રીક શોધી છે કે આ બાજુથી શરૂઆત કરવાની. આ પોઈન્ટ વાળા એક્ઝામ્પલમાં જ લાગુ પડશે. ચલો 2.03 કે 2.30, તો ચલો અહીંયા પણ 2, અહીં પણ 2. હવે બંને બાજુ 2 એટલે આપણને હાલ ખબર પડે નહીં કે કોણ મોટા છે. ચલો પછી પોઈન્ટ પછી 0 અને પોઈન્ટ પછી હોય 3, તો 0 મોટા કે 3 મોટા? તમે બોલશો 3. આપણને ખબર પડી કે ભાઈ આ રકમ કરતા આ રકમ શું છે, મોટી. આપણે લખીએ 2.03. જે બાજુ મોટી રકમ એ બાજુ મોટું ખુલ્લું છે અને અહીંયા 2.30. ચલો ખ્યાલ આવી જાય? સરસ. ચલો એક્ઝામ્પલ 6, 0.8 કે 0.88. ચલો આગળથી શરૂઆત કરીએ. ચલો અહીંયા પણ 0 0 પોઈન્ટ આગળ ખ્યાલ પડી નહીં, પોઈન્ટ. ચલો પોઈન્ટ પછી 8, અહીંયા પોઈન્ટ પછી 8, તો બંને બાજુ 8 છે. તો હાલ આપણને ખબર ના પડે કે કોણ મોટા છે. હવે પછી અહીં 8 પછી કઈ ના હોય તો બચ્ચો 0 કહેવાય. 8 પછી કઈ ના હોય તો કેટલા કહેવાય? 0. તો અહીંયા 0 અને અહીંયા 8. આ 8 પછી કઈ ના હોય તો કેટલા કહેવાય છે? 0. તો 8 પછી 0 અને 8 પછી કેટલા છે? 8. તો કોણ મોટા, 0 કે 8? 8. આપણી મોટી રકમ થશે 0.8. આ રકમ મોટી એટલે મોટું ખોટું 0.88. શું તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? 6 એક્ઝામ્પલ પછી હું તમને બીજા અમુક એક્ઝામ્પલ આપવા માંગુ છું. તમે પ્રયત્ન કરજો, તમને ખ્યાલ આવી જશે. ડાબી બાજુથી શરૂઆત કરવાની, જોવાની. આપણે જોઈએ તો 0 0 બંને સરખાઈ આપણને હાલ ખબર પડે નહીં કે કોણ મોટા છે. પછી કોઈ પોઈન્ટ પછી 7 હતા, કોઈ પોઈન્ટ પછી 5, તો 7 મોટા કે 5? તો 7. તો આપણી આ રકમ કેવી થઈ? મોટી. તે જ રીતે આ જોઈએ. ચલો 2 2 બંને બાજુ 2 2 એટલે આપણને ખબર પડે નહીં. આગળ જુઓ, પોઈન્ટ પછી 0 અને પોઈન્ટ પછી 3, તો 0 મોટા કે 3? 3. આપણી આ રકમ કેવી થઈ? મોટી. ચલો આ જોઈએ 1 1 બંને બાજુ 1 એટલે પછી આગળ જોવાનું. અહીંયા 3 અને અહીંયા 4, તો 3 કરતા 4 મોટી. તો આ રકમ કેવી થઈ? મોટી. તમને આવી રીતના કોઈ પણ દશાંશ સંખ્યામાં કઈ મોટી છે અને કઈ નાની તે 1 સેકન્ડમાં તમે જવાબ આપી દેશો. એક્ઝામ્પલ 1 પતી ગયું. એક્ઝામ્પલ 2 માટે આપણે થોડું વિશેષ નોલેજ મેળવવાનું છે. પછી આપણે એક્ઝામ્પલ 2 3 અને 4 ભણીશું. હેલો બચ્ચો, હવે જે હું ચલાવવા જઈ રહ્યો છું એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. ના કે 7મા ધોરણ પૂરતું, બાકી તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે કામ લાગશે. માટે હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ શાંતિથી, આજુબાજુ અથવા ટીવી સામે નજર રાખ્યા વગર શાંતિથી મગજ એકદમ સ્થિર રાખીને ભણીએ. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા તો એકમ. સૌથી નાનો એકમ છે મિલીમીટર. સૌથી નાનો એકમ કયો? મિલીમીટર. અંતરમાં કહીએ છીએ, અલગ અલગમાં અલગ અલગ હોય. જેમ કે પૈસામાં સૌથી નાના અલગ અલગ હોય, એ જ રીતના અંતરમાં સૌથી નાનો એકમ મિલીમીટર. મિલીમીટર પછી આવે સેન્ટીમીટર. ઇંચની બધા આવે, પણ આપણે જે ભણવાના છે એની વાત છે. ફૂટ આવે, એ બધા અંતરના છે, પણ આપણે જે ભણવાના છે તેની વાત કરું છું. સૌથી પહેલા આપણે મિલીમીટર. મિલીમીટરથી ઉપર આવે સેન્ટીમીટર. સેન્ટીમીટરથી ઉપર આવશે મીટર.
અને મીટરથી પણ ઉપર આવશે કિલોમીટર. તો તમને નાનો એકમ અને મોટો એકમ ઓળખતા આવડી ગયું. નાનો એકમ કયો બચ્ચો? મિલીમીટર. એનાથી ઉપર સેન્ટીમીટર, એનાથી ઉપર મીટર અને મીટરથી પણ ઉપર કિલોમીટર. તો મોટાથી નાનું અથવા નાનાથી મોટું તમને ઓળખતા આવડે. હવે આ તમારે યાદ રાખવાના છે. જો તમને આ યાદ ના રહે તો આટલું યાદ રાખશો તો પણ તમને આપણા સ્વાધ્યાય 2.5 ના દરેક એક્ઝામ્પલ આવડી જશે. આ યાદ રાખશો તો પણ વાંધો નથી, આ યાદ રાખશો તો પણ વાંધો નથી, આ યાદ રાખશો તો તમારે સીધો જવાબ આવી જશે. આમાં થોડી ગણતરી આવશે. સૌથી પહેલા તો 10 મિલીમીટર બરાબર 1 સેમી. 10 મિલીમીટર બરાબર 1 સેમી જોઈએ. બીજું કહેવાય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? 10 મિલીમીટર એટલે મી. અને મિલી લખ્યું છે અહીંયા આપણે મી કરી દઈએ. ચલો મી. તો 10 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? 1 સેન્ટીમીટર. બીજા શબ્દોમાં કહેવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 સેમી એટલે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 100 મીટર. 1 સેમી બરાબર કેટલા મીટર? 100 મીટર. અને 100 મીટર બરાબર આપણે ભૂલ છે. શું ભૂલ છે જોઈએ. તો અહીંયા આપણે સેજ ભૂલ હતી જે સુધારી લઈએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 1 મીટર. 1000 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. બીજા શબ્દોમાં કહેવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. બીજા શબ્દોમાં કહેવું હોય તો 1000 મિલીમીટર બરાબર 1 મીટર. 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર. 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. બીજા શબ્દોમાં 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તમે કહેશો કે સર અમને આ યાદ રહે તેવું નથી. હું પણ સમજુ છું બાળકો કે આ યાદ રહે નહીં, પણ હું તમને એક ટ્રીક આપું. આપણે અહીંયા સરસ મજાની તમને શું આપે? એ ટ્રીક. શું ટ્રીક છે? તો તમે એક વસ્તુ જોજો. અહીંયા મીટર એને તમે મિલીમીટરમાં ફેરવે, કિલોમીટર એને મિલીમીટરમાં ફેરવે, સેમી એને મીટરમાં. તો તમે એટલું યાદ રાખવાનું, તમે જ્યારે મોટા એકમથી નાના એકમ જશો, આ મોટો એકમથી નાનો એકમ જો તો શૂન્યો ઘટશે. તો જો આ 1000 મીટર હતો અને 1 કિલોમીટર. મોટા એકમથી નાના એકમ તરફ જઈએ કાં તો નાના એકમથી મોટા એકમ તરફ જઈએ તો આપણે શૂન્યો ઘટશે. આ તમારે બાળકો યાદ રાખવું. યાદ રાખશો તો સારામાં સારું. ના યાદ રહે તો મેં જે આ ભણાવ્યું છે, જે લખાયું છે એ તો સારામાં સારું. તો ફરીથી ચર્ચા કરી લઈએ. 10 મીમી બરાબર 1 સેમી. 100 સેમી બરાબર 1 મીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર.
1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 કિમી બરાબર 10 લાખ મિલીમીટર, 100 પૈસા બરાબર 1 રૂપિયો, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આટલું યાદ ના રહે તો કઈ ગભરાતા નહીં, આટલું યાદ રહી જશે એવી મેં ટ્રીક બનાવી છે. ચલો આ જે હું તમને સમજાવતો હતો તે અહીંયા સમજાવું કે નાના એકમથી મોટા એકમમાં જવું હોય, જેમ કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય, સેમીમાંથી મીટરમાં જવું હોય, મીટરમાંથી કિલોમીટર એકમ ફેરવવાનો હોય, પૈસામાંથી રૂપિયામાં જવું હોય, ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું. એટલે કે આ નાનો એકમથી મોટા એકમમાં જવું હોય તો તમારે ભાગવાના, જે રકમ હોય એના વડે શું કરવાના? ભાગવાના. અને મોટા એકમ એટલે સેમીમાંથી મિલીમાં જવું હોય, મીટરમાંથી સેમીમાં જવું હોય, કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો ગુણવાના. આટલું યાદ રાખવાનું. શું યાદ રાખશો? નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગવાના, મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવા પડે. આ બે લાઈન જો તમને યાદ રહી ગઈ તો ક્યારે ભૂલ પડશે નહીં, જિંદગીમાં નહીં પડે. શું? નાના એકમથી મોટા એકમમાં જવું હોય તો ભાગવા પડે, અને મોટા એકમથી નાના એકમમાં જવું હોય તો ગુણવા પડે. આપણે જોઈ લઈએ. ચલો પૈસા. હવે આ પૈસાને આપણે રૂપિયામાં ફેરવવાના કે તો પૈસાથી રૂપિયા એટલે નાનાથી મોટો એકમ કયો? તો 100 વડે શું કરવાના? ભાગવાના. 100 વડે શું કરવાના? ભાગવાના. સેમીથી મીટર. હવે હું તમને યાદ રાખવાની ટ્રીક બતાવું. મિલીમીટર, સેન્ટીમીટર, મીટર. તો સેન્ટીમીટરથી મીટર કઈ બહુ મોટો એકમ નથી, તો એનું શૂન્યો ઓછા આવશે એટલે 100 વડે ભાગવાના. યાદ રાખવાની રીત બચ્ચો. સેન્ટીમીટરથી મીટર કઈ બહુ મોટો એકમ છે? ના. પહેલા મિલીમીટર, મિલીમીટરથી સેન્ટીમીટર, સેન્ટીમીટરથી મીટર. તો સેન્ટીમીટર અને મીટર બે એકમ બહુ મોટા નથી, તો આપણે 100 વડે એટલે શૂન્યો ઓછા હશે. સેન્ટીમીટરથી કિલોમીટર. તો જો સેન્ટીમીટરથી કિલોમીટર અંતર વધી ગયું. સેન્ટીમીટર નાનો અને કિલોમીટર મોટો, તો શૂન્યો પણ વધશે. તો જો વધ્યા, બે તત્વો વધ્યા. 1 લાખ વડે. આ યાદ રાખવાની રીત છે. હું પણ ભૂલી જાઉં, તમે પણ ભૂલી જાઓ તેવું છે, પણ યાદ રાખવાની રીત કે સેન્ટીમીટરથી કિલોમીટર એકમ બહુ મોટા થયા, સેન્ટીમીટર નાનો, કિલોમીટર મોટો, તો પછી ભાગવા તો પડે, પણ ભાગવાના કેટલા વડે? કેટલા? તો આપણે યાદ રાખવાનું, જેમ જેમ નાનાથી જેમ જેમ મોટો એકમમાં ફેરફાર કરીએ એટલા શૂન્યો વધે. 1 લાખ વડે. મિલીમીટરને સેન્ટીમીટરમાં નાનો એકમ, મીમીએ અને સેમી બે એકબીજાની નજીક, તો જો શૂન્ય ઓછા તો કેટલા વડે ભાગવાના? 10. મિલીમીટરને મીટર, મિલીમીટરને મીટર એ એકદમ નાનો, મિલીમીટર એકદમ નાનો, મીટર થોડો મોટો, તો શૂન્ય વધશે જો 1000 વડે. એટલે હવે થોડો ખ્યાલ આવ્યો. જાતે મનોમંથન કરવાનું. મિલીમીટરને કિલોમીટરમાં, મિલીમીટરને કિલોમીટર, મિલીમીટર એકદમ નાનો, કિલોમીટર એકદમ મોટો. તો મિલીમીટરથી મીટરમાં ફેરવવાના હોય તો ભાગવા પડે. પણ તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ એકદમ મિલીમીટર નાનો છે, કિલોમીટર એકદમ મોટો છે, તો શૂન્ય પણ વધતા. તો 10 લાખ. કેટલા ભાઈ? 10 લાખ વડે ભાગવા પડે. ગ્રામમાંથી કિલોગ્રામ. આ તો તમને આવડે જ, કારણ કે તમે શાકભાજીને લેવા જાઓ છો ત્યારે 500 ગ્રામ અને કિલોગ્રામમાં શાકભાજી લો છો. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગવા ના.
ગ્રામમાંથી કિલોગ્રામ ફેરવવા કેટલા વડે ભાગવાના? 1000. આપણો જે સ્વાધ્યાયના આવી જે એક્ઝામ્પલ છે એ આને લગતા વળગતા છે. આ યાદ રાખશો તો સારું, પણ એમાં ગણતરી હશે ને ગણતરી લાંબી પણ થશે. આ યાદ રાખશો, બીજી સેકન્ડે તમારો જવાબ. બીજી સેકન્ડે તમારો જવાબ. બંને રીતો સાચી, પણ તમે મને પૂછો કે સર તમે શું યાદ રાખશો, તો હું એમ કહીશ કે આ યાદ રાખો બેસ્ટ. ચલો ફરીથી જોજો, હું બ્લેકબોર્ડમાં જોતો નથી ને આપણે જવાબ આપીએ છીએ, તમારે પણ જોવાનું નથી. પૈસાને રૂપિયામાં ફેરવવાના છે. તો પૈસાથી રૂપિયા યાદ કરો, યાદ કરો, યાદ કરો. નાનો એકમથી મોટો એકમ જવાન છે. ભાગવાના. શું કરવાના? ભાગવાના. કેટલા વડે? 100 વડે. કેટલા વડે? 100 વડે. બીજું જોઈએ સેમી. ચલો સેમીને મીટરમાં યાદ કરો, યાદ કરો. નાનો સેમી, મીટર, ભાગવાના. કેટલા વડે ભાગવાના? સેમી અને મીટર વચ્ચે કંઈ બહુ વધારે અંતર નથી, તો શૂન્યો ઓછા આવશે, તો 100 મીટર, મતલબ 100 વડે ભાગવાના. ખ્યાલ આવ્યો? ચલો સેમીને કિલોમીટર. ઓહો, સેમીને કિલોમીટર એટલે અંતર વધી ગયું. સેમી અને કિલોમીટર. સેમી એકદમ નાનો એકમ, કિલોમીટર મોટો, તો ભાગવાના કેટલા? તો જેમ નાનાથી મોટો એકમ ભાગવાના હોય એમ શૂન્યો વધે. તો સેમીથી કિલોમીટરમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવાના? 1 લાખ. કેટલા વડે? 1 લાખ. મિલીમીટરને સેમીમાં. મિલીમીટરને સેમીમાં. મિલીમીટર એ નાનો, સેમી એ નાનો, બંને નાના નાના એકમ હોય તો ભાગવાના. પણ મિલીમીટરથી સેમીમાં ફેરવવાના એટલે શૂન્યો ઓછા, તો કેટલા વડે ભાગવાના? 10 વડે. મિલીમીટરને મીટરમાં. મિલીમીટર અને મીટર થોડોક મોટો, તો જેમ નાનાથી મોટો એકમ જોઈએ એમ શૂન્યો વધે, તો કેટલા વડે? 1000 વડે ભાગવાના. મિલીમીટરને કિલોમીટરમાં ફેરવવાનું કે મિલીમીટર એકદમ નાનો, કિલોમીટર એકદમ મોટો, તો મિલીમીટરને કિલોમીટરમાં ફેરવવાનું કે તો શૂન્યો વધશે એટલે કે 10 લાખ. અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. બાળકો આ યાદ રાખવું સહેલું નથી. ના સમજણ પડે એટલે તો વારે ઘરે વિડીયો જોજો. જ્યારે હું તમને ભણાવીશ આના આપણે આરામથી આ લેક્ચર લેવાનું છે. આનું 2 દિવસ ભલે થશે, પણ આપણે આરામથી ભણીશું, કારણ કે આ તમારા જીવન માટે અગત્યનું છે, ના કે ફક્ત પરીક્ષા લક્ષી માટે આપણે આને શાંતિથી ભણાવવા માંગીએ છીએ. આપણે કોઈ ઉતાવળ નથી. આ પણ યાદ રાખવાનું છે. એકવાર લખીને હું હમણાં તમે એકવાર લખીને નીચે 5 વાર લખવાનું, એટલે તમને યાદ રહેશે. આને પણ એકવાર લખીને 5 વાર લખશો તો મગજમાં છપાઈ જશે, બાકી મોટે યાદ રહેશે નહીં. અને મેં જે ટ્રીક આપી હતી એ ટ્રીક મગજમાં યાદ રાખવાની. નાનાથી જેમ મોટા એકમમાં જઈએ એમ ભાગવાના અને શૂન્યો વધે. નાના એકમથી મોટા એકમમાં જઈએ એમ ભાગવાના અને શૂન્યો પણ વધે. એકદમ નાના એકમથી એકદમ મોટા એકમમાં જઈશું તો શૂન્યો પણ વધે. આટલું બાળકો મારી રીતે યાદ રાખવાનો થોડો પ્રયત્ન કરજો તો તમને બધું જ આવડી જશે. આટલું તમારે યાદ રાખવાનું છે ને 5 વાર લખીને તૈયાર કરી લેવાનું છે, કામ લાગશે. ચલો ઓકે. હવે આગળના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આના ઉપયોગથી આપણે બધાને રૂપિયાને પૈસાને રૂપિયામાં, સેન્ટીમીટરને મીટરમાં, ગ્રામને કિલોગ્રામમાં એવું ફેરવતા શીખીશું. પણ એના માટે તમને આટલું ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ અને આવડશે.